હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જય વડવાળા વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ આંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. નમસ્તે મિત્રો, હું આપ સૌનો મિત્ર દિનેશ દેસાઈ. અત્યારે હાલ એક અગત્યનો વિષય અને અગત્યની ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે, અને એ વિષયની ચર્ચા ઉપર આપ સૌની સમક્ષ હું આવ્યો છું. મિત્રો, આ પ્રેમ લગ્નનો વિષય ગુજરાતમાં આંતરજ્ઞાતીય મેરેજ કરવા અને પ્રેમ લગ્ન કરવા આ વિષય ખૂબ ચરમસીમાએ છે. હું આ પ્રેમ લગ્નનો વિરોધી નથી, પણ સમર્થક પણ નથી. એટલા માટે નથી કે જો અગર તમે પ્રેમ કરવા માટે સક્ષમ છો, પ્રેમ કરવામાં તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે, તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ. કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતી અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો. માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું. કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે. પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે. દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે. એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે. અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય.